આજના ફાસ્ટ લાઈફવાળા યુગમાં જો કોઈ તમને ફરીથી પ્રકૃતિ, ગામડું અને ગૌમાતા સાથે જોડવાનો પ્રયાસ કરે તો કચ્છના કુકમા ગામે આવેલ શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી એક અનોખું કાર્ય કરી રહ્યું છે, જ્યાં પરંપરા અને વિજ્ઞાન સાથે મળીને એક સસ્ટેનેબલ ફ્યુચર બનાવવાનો પ્રયત્ન થાય છે. અહીં 400થી વધુ દેશી ગાયોની સેવા કરવામાં આવે છે અને ગૌમાતા માત્ર પૂજા પૂરતી નહીં, પણ પ્રકૃતિ અને જીવનનો આધાર છે એ સમજાવવામાં આવે છે. ગોબર અને ગૌમૂત્રમાંથી અહીં 100થી પણ વધુ વસ્તુઓ બનાવવામાં આવે છે. ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ, દીવડા, રાખડીઓ, ખાતર, દવાઓ, હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ અને સૌથી યુનિક મોબાઈલ અને લેપટોપ માટેની એન્ટી રેડિયેશન ગોબર ચિપ્સ. આ ગોબર ચિપ્સને પેટન્ટ પણ મળ્યું છે, કારણ કે દેશી ગાયના ગોબરમાં રહેલી શક્તિ હાનિકારક રેડિયેશન સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. અહીં દર મહિને લોકો માટે નિઃશુલ્ક ટ્રેનિંગ પણ આપવામાં આવે છે, જ્યાં નેચરલ ફાર્મિંગ, ગૌ સંવર્ધન અને સેલ્ફ સસ્ટેનેબલ જીવન વિશે શીખવવામાં આવે છે. અને આ આખા અનુભવની સૌથી ખાસ વાત, મેં પણ મારા હાથથી ગોબરમાંથી નાનો યજ્ઞકુંડ બનાવ્યો. સાચું કહું તો આ માત્ર ક્રાફ્ટ નહોતું, પણ પોતાની સંસ્કૃતિ સાથે ફરીથી જોડાવાનો અનુભવ હતો. સાત્વિક ભોજન, ગામડાની શાંતિ, ગૌશાળાની સકારાત્મક ઉર્જા, આ બધું મળીને એવું લાગ્યું કે સાચી સમૃદ્ધિ તો સિમ્પલ લિવિંગમાં જ છે. અને અંતમાં મળેલી હૃદયા ફોર હેલ્થ બ્રાન્ડ દ્વારા ગૌમાતા અને વાછરડાની સુંદર ગિફ્ટ આર્ટિકલ એ આ દિવસને વધુ યાદગાર બનાવી દીધો. આ મીટઅપનો ઉદ્દેશ એક જ હતો: યુવાનોને ફરીથી ગામડા, પ્રકૃતિ અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનો. કારણ કે ફ્યુચર કદાચ મોડર્ન હશે, પણ રૂટ્સ હંમેશા ગામડામાં જ રહેશે.